નમસ્કાર. શું પર્યાવરણને બચાવવાનો રસ્તો આપણા પ્રાચીન દર્શનશાસ્ત્રમાં છુપાયેલો હોઈ શકે? આજે આપણે ધર્મના આ વિસ્તરતા વર્તુળને સમજીશું અને જોઈશું કે કેવી રીતે પવિત્ર વૃક્ષોની જૂની વાર્તાઓ આજના ગ્રહની રક્ષા માટે એક નવો માર્ગ બતાવી શકે છે. ચાલો, એક બહુ જ રસપ્રદ વિચારથી શરૂઆત કરીએ, જે આપણને ભારતીય લોકકથાઓમાં વારંવાર જોવા મળે છે કે અમુક ખાસ વૃક્ષોમાં દૈવી કે કોઈક રહસ્યમય શક્તિઓ હોય છે. આ કોઈ એકાદ વાર્તા નથી હો. આ તો એક એવી ઊંડી સાંસ્કૃતિક માન્યતા છે કે અમુક વૃક્ષો માત્ર લાકડું અને પાંદડા નથી, એનાથી ઘણું વધારે છે. આ બધા આદરણીય વૃક્ષો છે ને, એમને સામૂહિક રીતે કલ્પવૃક્ષ કહેવાય છે. મતલબ કે એવા વૃક્ષો જે આપણી ઈચ્છાઓ પૂરી કરે. જેમ કે ભગવાન શિવ માટે પવિત્ર મનાતું બિલ્વપત્ર હોય કે પછી ભગવાન કૃષ્ણની વાંસળી જેમાંથી બની હતી એ વાંસ. તમે જુઓ, દરેક વૃક્ષ કોઈને કોઈ દૈવી સિદ્ધાંત સાથે જોડાયેલું છે. હવે જો પ્રકૃતિને આટલી પવિત્ર ગણવામાં આવે તો પછી એની સામે આપણી શું ભૂમિકા? આપણું શું કર્તવ્ય? આ એક બહુ મોટો સવાલ છે અને એનો જવાબ ભારતીય દર્શનશાસ્ત્રના મૂળમાં રહેલો છે. આ સંબંધને બરાબર સમજવા માટે સૌથી પહેલાં તો આપણે ધર્મનો જે મૂળભૂત ખ્યાલ છે ને, એને સમજવો પડશે. ધર્મ એટલે શું? તો ધર્મ એટલે પવિત્ર કર્તવ્યનો વિચાર. એક એવો વ્યક્તિગત રસ્તો જે નીતિમત્તા અને સદાચારનો છે. અને આ વાત જીવનના નાનામાં નાના પાસાને પણ લાગુ પડે છે. આ વ્યક્તિગત કર્તવ્યની વાતને સમજવા માટે એક બહુ જ સશક્ત ઉદાહરણ છે મધ્યયુગીન કવયત્રી અને સંત ગંગાસતીની વાર્તા. વાત એવી છે કે એમના પતિએ એક પ્રાશ્ચિત કરવાનો સંકલ્પ લીધો. એ પછી ગંગાસતીએ પોતાની પુત્રવધૂને આધ્યાત્મિક શિક્ષણ આપવાનું એક પવિત્ર કામ માથે લીધું. અને આ વચન પૂરું કરવા માટે એમણે સતત 52 દિવસ સુધી રોજ એક ભજનની રચના કરી. વિચાર તો કરો, આ વ્યક્તિગત ધર્મનું કેવું અદ્ભુત ઉદાહરણ છે. આ ભક્તિનું પરિણામ 52 અદ્ભુત ભજનો, જે આજે પણ ગવાય છે. એ ખાલી ગીતો નથી, પણ જાણે કે આધ્યાત્મિક જ્ઞાનનો પૂરો અભ્યાસક્રમ છે. એટલે જ કહેવાય છે કે એમનું કામ માત્ર કવિતા નહોતી, એ તો એમના ધર્મની પૂર્તિ હતી. એક શિક્ષક અને સાસુ તરીકેનું એમનું પવિત્ર કર્તવ્ય હતું. ઓકે, તો ગંગાસતીના જીવન પરથી ખબર પડે છે કે વ્યક્તિગત ધર્મ કેટલું શક્તિશાળી હોઈ શકે. પણ આ કર્તવ્યનું વર્તુળ જ્યારે એક વ્યક્તિથી મોટું થઈને આખા સમાજને, આખા રાષ્ટ્રને આવરી લે, ત્યારે શું? ચાલો, હવે આ જ વિચારને આપણે થોડો વિસ્તારીએ. પ્રાચીન ભારતીય રાજકીય દર્શનમાં કોઈ શાસક કે નેતાના કર્તવ્ય માટે એક ખાસ શબ્દ છે, રાજધર્મ. જો કોઈ શાસન કે કાયદો ન હોય તો સમાજનું શું થાય? ત્યારે મત્સ્ય ન્યાયની સ્થિતિ સર્જાય છે. મતલબ કે જંગલનો કાયદો, જ્યાં મોટી માછલી નાની માછલીને ખાઈ જાય. બસ એ જ રીતે શક્તિશાળી લોકો નબળાઓનું શોષણ કરે, એકદમ અંધાધૂંધી. અને આનો ઉકેલ છે રાજધર્મ. રાજધર્મ એટલે શાસકનું સૌથી મોટું, સૌથી પવિત્ર કર્તવ્ય. શું છે એ કર્તવ્ય? પોતાની પ્રજા અને પોતાની ભૂમિ સહિત આખા સમૂહની રક્ષા કરવી. તો જુઓ, આપણે ક્યાંથી શરૂ કર્યું હતું અને ક્યાં પહોંચ્યા? પ્રકૃતિની પવિત્રતા, વ્યક્તિગત ધર્મ અને સામાજિક સુરક્ષા, આ બધી જ વાતો હવે આજના વિશ્વ સાથે જોડાઈ રહી છે. અને આ વિચાર કંઈ ખાલી જૂના ગ્રંથો પૂરતો નથી. જુઓ, એક આધુનિક પાઠ્યપુસ્તકમાં પણ આ જોડાણ કેટલું સુંદર રીતે બતાવ્યું છે. વૃક્ષોને આપણા સમયના શિવ કહ્યા છે. આ બતાવે છે કે આ પ્રાચીન જ્ઞાન આજે પણ એટલું જ સાચું અને જરૂરી છે. તો આખી વાતનો સાર શું છે? જો પ્રકૃતિ દિવ્ય છે તો આપણો વ્યક્તિગત ધર્મ એનો આદર કરવાનો છે. જો નેતાનો રાજધર્મ આખા રાજ્યની રક્ષા કરવાનો છે, તો પછી પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણા સૌનું સૌથી મોટું, સૌથી જરૂરી કર્તવ્ય બની જાય છે. જરા વિચારો, ભગવાન શિવની જેમ જ વૃક્ષો પણ ઝેરનો, એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો નાશ કરે છે. એ જીવન આપનાર ઓક્સિજનનું સર્જન કરે છે અને આખા ઇકોસિસ્ટમને સાચવી રાખે છે. એટલે કે એમની રક્ષા કરવી જ એ જ આપણો સામૂહિક રાજધર્મ છે. આપણી ધરોહર, આપણું પ્રાચીન જ્ઞાન આપણને પર્યાવરણ બચાવવાનો રસ્તો બતાવી રહ્યું છે. રસ્તો એકદમ સ્પષ્ટ છે. સવાલ ખાલી એટલો જ છે કે શું આપણે એ સાંભળવા અને એના પર ચાલવા માટે તૈયાર છીએ?